ગાઈસ, આજથી હવે હું નોકરી છોડી દઉં છું. કાલથી હવે મારી નોકરી નથી કરી. હવે બહુ થયું, ઇનફ હવે. કાંઈ નહીં, ઓલા કસ્ટમર હતા ને તો એને જરાક મને હજી બહુ ફાવે ને તો માથાકૂટ થઈ ગઈ. બસ હવે મારી નોકરી નથી કરી. હવે હું આજથી નોકરી ઇસ્તીફા. આપણે નથી કરી નોકરી. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે એકદમ મસ્ત છો અને હું પણ એકદમ સરસ છું. તમને જોઈને ભાઈ તમને જો તો જ હું મસ્ત થઈ જાઉં છું અને મારો રોજ 2 કિલો વજન વધે છે. તો બસ આ રીતે રોજ મને મળતા રહેજો, મારો 2 કિલો વજન વધારતા રહેજો. તો ભાઈ વાગ્યા છે 12 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 12 વાગે. તો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું મસ્ત મજાના મારા સ્વીટ હોમમાં. તો ભાઈ મારે એક મોટી તમને બેડ ન્યૂઝ કયો કે ગુડ ન્યૂઝ કયો એ તો મને નથી ખબર, પણ મારે એક આવડી મોટી મારે તમને ન્યૂઝ દે છે કે હું આજે નોકરી છોડી દઉં છું. બસ હવે મારે નોકરી નથી કરવી, બહુ થયું, હવે નથી કરવી. અને કાલે હું જાઉં છું, કાલે પરમદી જાઉં છું મમ્મી ત્યાં રોકાવા. કંટાળો આવી ગયો મને, મારી મમ્મી ત્યાં જાઉં છું. હવે તમને ખબર છે મમ્મી ત્યાં જાઉં એટલે 2 મહિને આવું. તો બસ હવે કપડાં ભરવાની પેકિંગ કરવાનું ચાલુ કરી દઉં છું. આજે જઈ આવું છું નોકરી અને મમ્મી ત્યાં ઉપડીએ થોડાક દી રોકાને. શું કામ હું જાઉં છું ત્યાં જઈને તમને કહીશ. તો બસ આટલા દિવસ નોકરીના ભર્યા, આજે જઈ આવું. તો આટલા દિવસના અનુભવ મારા સારા રહ્યા. અને રસોઈમાં છે કે ગુવાર બટેટાનું શાક, રોટલી અને કામ બધું થઈ ગયું છે. અને મારે બ્લોગ વહેલા ચાલુ કરતો પણ મારા ચાર્જરમાં કંઈક મિસ્ટેક આવી ગયું છે. 9 વાગે મેં મૂક્યો તો પણ 12 વાગે તો એક ચાર્જર લેવું પડશે. ફટાફટ મારી રસોઈ કરી લો, પછી પાછા આપણે ત્યાં સુધી. જય સ્વામિનારાયણ, બાય. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો ચાલુ છે નોરતા, ચૈત્ર મહિનાના નોરતા ચાલુ થઈ ગયા છે. તો તમને બધાને ચૈત્ર મહિનાની નવરાત્રિના ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો બસ માતાજી ભગવાન સૌનું સારું કરે, સૌને સાજા નરવા રાખે. તો ગાઈસ 8 વાગી ગયા છે અને હંમેશા પપ્પા એ કામ કરે. ધોળા ધોળા લાગો તમે, એટલે ધોળા પિંડા લાગો, ધોળા ધોળા દેખાવડા લાગો. જમી લીધું? તો ભલે. હું જઈમાં ગવારનું શાક ને રોટલી ને શાક ને હા એવું બધું ખાધું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મારું રસોડું તે મસ્ત ઓલી ગેંડી ધોઈ નાખી છે મેં અત્યારે. નીચે બધું ક્લીન કરી નાખ્યું છે. અહીંયા મસ્ત લૂસી નાખ્યું છે. ભંભો ધોવો તો પણ હવે કાલે વાત વહેલા. તો ચમચમ મસ્ત રસોડું થઈ ગયું છે. અને હું ઘડીક ફોન જોઉં, પછી આપણે જવાની તૈયારી કરીએ. તો વાગ્યા છે 3, ચા પાણી પીવાઈ ગયા છે, મસ્ત મજાની હું તૈયાર થઈ ગઈ છું. તો હવે બસ 5 મિનિટ રહીને આપણે જઈએ, એટલે કે હું પછી પાછા મળશું રાતે. અને જોઉં છું કે આજકાલમાં હું તમને એટલે બહુ મોટો મોલ નથી, પણ મારા ખ્યાલથી એને મોલ જ કહેવાય છે. બાકી હું કહેવાતો હોય તો મને નથી ખબર. તો બસ જાય છીએ અને જો મોકો મળશે અને એલાઉડ તો ન હોય પણ તોય જોઈએ છીએ, થોડું ઘણું તમને બતાવીશ. ક્યારે બતાવીશ તો મને નથી ખબર. અત્યારે હું જાઉં છું, પાછા મળશું રાતે 9:30 વાગે. ત્યાં સુધી મને યાદ કરતા રહેજો. બાય, જય સ્વામિનારાયણ. હંમેશા પાઉં કરજે, માળા જ કરે છે. માળા કરો ને? હા, જય સ્વામિનારાયણ. માળા કઈ ઘડી કોઈ જાવું? હા, માળા કરીને બધા હોય જાય. હા હાલો તો જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ. હે ગાઈસ, તો હું આવી ગઈ હતી 9:15 વાગે અને 9:20 આવી ગઈ હતી. આવીને હાથ પગ મોઢું ધોયા, રેસ્ટ કર્યો, ઠંડુ પાણી પીવું, બેઠી નાની ઘણી વાતો કરી, રસોઈ કરી. રસોઈમાં તો સિમ્પલ જ છે, ગાંઠિયાનું શાક ને ભાખરી. રોટલી પડી હતી એટલે ભાખરી થોડીક કરવી હતી, એટલે હવે ચાલો જમવા બેસી જાય. બાકી કેમ છો તમે બધા? મજા ને? આજનો મારો દિવસ કહો તો બહુ મજા આવી ગઈ, બહુ જ મજા આવી ગઈ. તો હસી મજાક એટલા કર્યા અને કામય સરસ થયું. મને થોડું પોણા ભાગનું આવડી ગયું છે. અને ત્યાંનો સ્ટાફ છે એ પણ સરસ છે, મેડમ છે એનો સ્વભાવ બહુ મસ્ત છે. તો ભાઈ હવે સેટ થવા માંડી છે. તો ચાલો જમી લઈએ. તો અમારે ઉમેશના પપ્પાને થઈ ગઈ છે ઉનાળાની ગરમીની શરદી. તો ગ્લુકોઝ લઈ લેવો જોઈએ છે, ગ્લુકોઝનું પાણી પીવો ને. અને બેસી ગયા છે જમવા. ઉમેશપા જય સ્વામિનારાયણ. બધાને જમવા બોલાવો. તો ચાલો બધા જમવા મિત્રો.
તો ભાઈ 11:15 વાગ્યા છે. જમી ખાઈને અમે પરવારી ગયા છીએ અને ઉમેશના પપ્પા બેઠા છે. ઉમેશના પપ્પા શું કરો? માળા બનાવું. ઉમેશના પપ્પા રુદ્રાક્ષ કા મોટા મોટા રુદ્રાક્ષની માળા કરે છે. આ વખતે મસ્ત કામ આવ્યું કા મોટું મોટું. તો ભાઈ ઉમેશના પપ્પા માળા કરે છે ને જસ્ટ હું આગળ વિડીયો અપલોડ કરીને ઊભી જ થઈ છું. તો ચાલો ફટાફટ પાણીની તરસ બહુ લાગે છે યાર, પાણી પી લો પેલા. હેલો ગાઈસ, તો વાગ્યા છે 11:30 અને બસ મસ્ત મજાના અમે જમી ખાઈને પરવારી ગયા છીએ. અને બસ મારે તમને એક વાત કેવી છે કે બાય ધ વે મેં તમને એપ્રિલ ફૂલ કર્યા હતા કારણ કે હું કોઈ જોબ છોડતી નથી. બાય ધ વે મને તો હવે મજા આવે છે મેડમની સાથે, હવે મારું સારું બને છે અને સ્ટાફ છે એની સાથે કે મારું હવે સરસ બોન્ડિંગ થઈ ગયું છે. તો ભાઈ બહુ મજા આવી ગઈ અને મને કસ્ટમર્સ આવે છે એને મને ગાઈડ કરતા આવડી ગયું, સમજાવતા 70% તો મને આવડી ગયું છે, 60-70%. તો બસ એટલે હું કઈ જોબ છોડતી નથી અને આશીર્વાદ દેજો કે હું છોડું નહીં. તો બસ અને તમારો સાથ આમનામ રાખજો, ભલે હું જોબે જાઉં પણ સાથ તો એમને જ રાખવાનો છે પાક્કો મસ્ત મજાનો. તો બસ આજનો બ્લોગ મારો અહીંયા જ પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, રાધા કૃષ્ણ, બાય.